ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પૃષ્ઠવંશી સમુદાય જે છે એના વિશે વાત કરેલી, પછી એના બધા ઉપસમુદાયો વિશે જોયેલું. તો આજે આપણે સૌથી પહેલા વાત કરવાની છે વર્ગ કાસ્થી મત્સ્યોની. ત્યાંથી આપણે આજે શરૂઆત કરશું. તો વર્ગ કાસ્થી મત્સ્યો આપણો પહેલો ટોપિક છે, વર્ગ કાસ્થી મત્સ્યો. તો એની વાત કરીએ સૌથી પહેલા ધારા રેખીય રચના ધરાવે છે. સીધી સપાટ જે છે માછલીઓની બરાબર છે એવી રચના ધરાવતા પ્રાણી છે. સ્થાન મોટા ભાગે દરિયામાં જોવા મળશે, એટલે કે જલજ પ્રકાર જે છે એવો વસવાટ જે છે આવા પ્રાણીઓ ધરાવશે. મુખ જે છે અગ્રવક્ષીય બાજુએ જોવા મળશે. બીજું દરિયાઈ પ્રાણીઓ છે જે મુજબ આપણે આગળ વાત કરેલી હતી, એટલે કે મોટા ભાગે જલજ પ્રકારના પ્રાણીઓ જે છે જોવા મળશે. કરોડ સ્તંભ સ્થાયી છે અને આજીવન જોવા મળશે. અને કરોડ સ્તંભ જે છે એ કાસ્તીઓનું બનેલું છે, એટલા માટે નામ જે છે અહીંયા કાસ્તી મત્સ્ય આપણે આપેલું છે. બીજું કે અહીંયા ઝાલર ફાટોની હાજરી જોવા મળશે, પણ ઝાલર ઢાંકણ જેવી રચના જે ઝાલર ફાટ સાથે સંકળાયેલી હોય છે અમુક પ્રાણીઓમાં એ નહીં મળે. એટલે ઝાલર ફાટોની હાજરી જોવા મળશે, પણ ઝાલર ઢાંકણો જે છે ઢાંકણ જોવા મળશે નહીં. એટલે એમ પણ કહી શકાય કે ઝાલર ઢાંકણ વગરની ઝાલર ફાટો અહીંયા તમને જોવા મળશે. બરાબર. બીજું કે ત્વચા ચિકાસ યુક્ત છે, કઠણ છે, એટલે કે મજબૂત પ્રકારની ત્વચા જે છે અહીંયા જોવા મળે છે. ત્વચા મજબૂત અથવા તો કઠણ જે છે એવી ત્વચા જે છે એ જોવા મળશે. ચિકાસ યુક્ત હશે, ચિકાસ યુક્ત, અને પ્લેકોઇડ નામના ભીંગડાથી આવૃત હશે. પ્લેકોઇડ ભીંગડાથી આવૃત, એટલે કે એક પ્રકારના ભીંગડાનું નામ છે. એવા ભીંગડાઓ જે છે કાસ્તી મત્સ્ય ધરાવશે. એક માર્કમાં પ્રશ્ન પણ પૂછાય. બરાબર. બીજું કે દાંત જોવા મળશે. દાંત એ પ્લેકોઇડનું જ રૂપાંતરણ છે. અહીંયા જે દાંત જોવા મળે છે એ શેનું રૂપાંતરણ છે? પ્લેકોઇડનું રૂપાંતરણ છે. બીજું કે દાંત જે છે એ પાછળની દિશામાં સહેજ વળેલા હશે. દાંત પાછળની દિશામાં વળેલ હોય છે. આથી તેઓને હનુધારી અથવા તો જડબાધારી, એટલે કે જડબા ધરાવતા પ્રાણીઓ કહીએ છીએ. જડબા ધરાવતા પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હનુધારી પ્રાણીઓ એટલે દાંત જે છે પાછળની બાજુ વળેલા છે. હનુ એટલે કે જડબું જે છે એ ધરાવે છે. બરાબર. જડબા જે છે એ મજબૂત હોય છે. જડબા મજબૂત હોય છે, જેનું કાર્ય જે છે જડબા માટેનું કાર્ય છે એ અન્ય પ્રાણીઓના શિકારમાં ઉપયોગી છે. અન્ય પ્રાણીઓનો શિકાર કરવો હોય તો જડબા દ્વારા શિકાર થઈ શકે છે. બીજું વાતાશય નામની રચના કે જે ખાસ કરીને પાણીમાં તરવા માટે જરૂરી હોય. બરાબર છે. જે રીતે આપણે વાત કરેલી લીલની અંદર પણ જોયું કે જે રીતે આપણે સ્વિમિંગ પુલની અંદર જઈએ તો પેલી ટ્યુબનો યુઝ કરીએ કે જેના કારણે શું થાય કે આપણે ડૂબી નહીં, એની અંદર હવા હોય કે જે આપણે ફ્લોટિંગ કરી કે તરવા માટેનું કામ.
એવી રીતે અહીંયા જે પ્રાણીઓ છે વર્ગ કાસ્થી મત્સ્ય માટે જ્યારે આપણે વાત કરીએ છીએ તો પ્લવનાશયો અથવા તો વાતાશયો એવા બે શબ્દો વપરાય. પ્લવનાશયો અથવા વાતાશયો. આ જે છે ને પ્લવનાશયો અથવા તો વાતાશયો એ અહીંયા કાસ્થી મત્સ્યોમાં ગેરહાજર હોય છે. છતાં કાસ્થી મત્સ્યો જે છે એ ડૂબિયા વગર તરવાની કેપેસિટી ધરાવે છે. ડૂબિયા વગર તરી શકવા માટે સક્ષમ છે. અગત્યનું જે છે જીવન હોય કે પાણી હોય ડૂબા વગર તરવું બહુ મોટી વાત છે. એટલે પ્લવનાશયો અથવા તો વાતાશયોની ગેરહાજરી હોવા છતાં પ્રાણીઓ જે છે ડૂબ્યા વગર સતત તરી શકે છે. બીજું કે પ્રાણીઓ જે છે એ શીત રુધિર ધરાવે છે. એના સિવાય પહેલા આપણે વાત કરીએ હૃદયની, તો હૃદય જે છે દ્વિખંડી હૃદય સ્વરૂપે જો હૃદય જોવા મળશે. એટલે કે એની અંદર એક કર્ણ અને એક શેપક જોવા મળશે. આ રીતે જોવા મળે. ઉપરની બાજુએ જે બધું આપણે ભણેલા છે કર્ણ હોય અને નીચેની બાજુએ શેપક હોય. આ દ્વિખંડી હૃદય. બરાબર. આગળ વાત કરીએ કાસ્થી મત્સ્ય માછ. તો કેટલાક વિશિષ્ટ ઉપાંગો વિશે વાત કરવાની છે કે જે અમુક જ કાસ્થી મત્સ્યો જે છે ધરાવશે. બધા જ કાસ્થી મત્સ્યો આવા ઉપાંગો જે છે ધરાવશે નહીં. હવે આમાં કેટલાક સભ્યો એવા છે કે જે બીજ અંગો ધરાવે છે. બીજ અંગો ધરાવે તો નામ બધાના ખાસ યાદ રાખવાના છે. તો અહીંયા નામ આપ્યું છે ટોર્પિડો. આ બીજ અંગ ધરાવશે કે જે મુખ્યત્વે ક્યાં ઉપયોગી બનશે બીજ અંગ. તો બીજ અંગ જે છે એ શિકારી અથવા તો અન્ય પ્રાણીઓથી બચવા માટે ઉપયોગી છે. શિકારી અથવા તો અન્ય પ્રાણીઓથી બચવા ઉપયોગી છે. આ બીજ અંગ જે છે એનો ઉપયોગ થશે. બીજા નંબર પર એવા પેલા ઝેરી ડંખ ધરાવે છે. ઉદાહરણ ટ્રાઇગોન આપ્યું છે. ઝેરી ડંખ ધરાવતા પ્રાણી. સેમ ટુ સેમ ઝેરી ડંખ પણ એ જ કામ કરશે કે જે ખાસ કરીને બચવા માટે. ટ્રાઇગોન ઉદાહરણ છે. શિકારી કે અન્ય પ્રાણીથી બચવા માટે આવી જે છે સવલતો જોવા મળે છે. બીજું કે શીત રુધિર વાળા પ્રાણીઓ છે. શીત રુધિર એટલે કે અસમતાપી પ્રાણીઓ અથવા તો શીત રુધિર ધરાવતા પ્રાણીઓ. હવે જો આ એક નવો શબ્દ આપણે એડ થયો છે શીત રુધિર અથવા તો પછી બીજો એક આનો વિરોધી આવશે ઉષ્ણ રુધિર કે ગરમ રુધિર. કેવા શું માંગે છે તો કે જે શીત રુધિર ધરાવતા પ્રાણી માટે બીજો એક શબ્દ યાદ રાખેલો અસમતાપી પ્રાણીઓ. મોટાભાગે શું હોય કે સજીવો જે છે ને પર્યાવરણની અંદર જે ફેરફાર થતો હોય ખાસ કરીને ઋતુઓ પ્રમાણે તાપમાનની અંદર ફેરફાર થાય તો એ દરમિયાન શું થાય કે પ્રાણીઓ જે છે ને એ પોતાના શરીરની અંદર તાપમાનની સાથે સાથે ફેરફાર કરી શકતા હોવા જોઈએ. જો એ પોતાના રુધિરનું તાપમાન જે છે એ આસપાસના પર્યાવરણ અનુસાર
બદલી શકતા હોય તો એવા પ્રાણીઓને આપણે સમતાપી પ્રાણીઓ એટલે કે આના ઓપોઝિટ પ્રાણીઓ કહીશું. પણ એવા પ્રાણીઓ કે જે તાપમાનમાં ફેરફાર થાય છે પણ પોતાના શરીરની અંદર નિયમન એટલે કે ફેરફાર નથી કરી શકતા એ બધાને આપણે શીત રુધિરવાળા પ્રાણી એટલે કે અસમતાપી પ્રાણી તરીકે ઓળખશું. ઉદાહરણ તરીકે આપણે સમજીશું કે જનરલી માનવના શરીરનું સામાન્ય તાપમાન હ્યુમન બોડીનું નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય તો કે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે તમે વિચારો છો કે ભાઈ શિયાળાની ઋતુ જે અત્યારે ચાલે છે કદાચ શિયાળામાં તાપમાન જે છે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જાય તો શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમારું રુધિર જામી ગયું? ન જામી, ક્યારે ન જામી, બરાબર છે. તો કહેવાનો અર્થ એ થાય કે બહાર એટલે કે બહારના પર્યાવરણમાં જે તાપમાન છે એની સામે આપણે આપણા શરીરનું તાપમાન જે છે એ મેન્ટેન કરી શકીએ છીએ. એવું નથી થતું કે શિયાળામાં લોહી જે છે જામી જાય છે, ડોક્ટર પાસે જઈને કે જુઓ તો લોહી જામી ગયું છે, એવું નથી થતું. એનો અર્થ એવો કે આપણે જે છે એ સમતાપી પ્રાણી છે કે આપણે પર્યાવરણના ફેરફાર એટલે કે તાપમાનમાં જે ફેરફાર થાય છે, ટેમ્પરેચરમાં ફેરફાર થાય છે એને અનુસાર આપણે આપણા શરીરનું તાપમાન જે છે એ ચેન્જ કરી શકીએ છીએ. પણ બીજી વસ્તુ જોઈએ કે આ ઉનાળામાં નથી થતું. ઉનાળામાં જોઈએ છે આપણે 45 ડિગ્રી સેન્ટીગ્રેડ થી ઉપર તાપમાન વટી જાય છે, છતાં પણ એવું ક્યારે થતું નથી કે આપણું લોહી જે છે ઉકળવા લાગે. બરાબર, એવું નથી થતું કે લોહીનું પરિવહન વધવા લાગે, ઝડપથી થતું જાય, બરાબર, લોહી થોડું બહાર આવી જાય કે બસ હવે ઉકળી ગયો છું, એવું નથી થતું. પણ આ પ્રાણીઓ એવા પ્રાણી છે કે જે પર્યાવરણમાં જે ટેમ્પરેચરનો ફેરફાર થાય છે એની સામે નિયમન કરી શકતા નથી. એટલે એવા પ્રાણીને આપણે શીત રુધિર ધરાવતા પ્રાણી અથવા તો અસમતાપી પ્રાણી તરીકે ઓળખશું. તો પહેલા આપણે વ્યાખ્યા જોઈએ કે શીત રુધિર ધરાવતા પ્રાણી અથવા તો અસમતાપી પ્રાણી કોને કહેવામાં આવે છે. તો કે જે પ્રાણી પર્યાવરણની અંદર થતા તાપમાનના ફેરફારનું નિયમન કરવાની ક્ષમતા ધરાવતા નથી આવા પ્રાણીઓને આપણે અસમતાપી પ્રાણી જે છે એને એના તરીકે ઓળખીએ છીએ. બરાબર. બીજું કે લિંગ ભેદ જોવા મળશે. લિંગ ભેદ જોવા મળે છે એટલે કે નર પ્રાણી અને માદા પ્રાણી આવા અલગ અલગ સ્વરૂપે જે છે એ જોવા મળશે, બે અલગ અલગ પ્રાણી. બીજું કે નરમાં પૂંછમી પક્ષ આંકડી કે પકડ જે છે ધરાવતી રચના દર્શાવે છે. નરમાં પૂંછમી પક્ષ આંકડી અથવા તો પકડ ધરાવી શકે છે, ધરાવે છે. પૂંછમી પક્ષ પાછળની બાજુ આવેલા પક્ષ જે છે પકડ પણ ધરાવી શકે અને આંકડી જેવી રચના જે છે એ પણ આની અંદર જોવા મળશે. એટલે પૂંછમી પક્ષ જે છે આ બંને રચના ધરાવશે. બીજું કે મોટા ભાગે અંતઃફલન દર્શાવે છે. અંતઃફલન દર્શાવે માદા દેહની અંદરની બાજુએ ફલન. અંદરની બાજુએ જ્યારે ફલનની ક્રિયા થાય તો એવા ફલનને આપણે અંતઃફલન કહીએ. અને મોટા ભાગે અપત્ય પ્રસવી પ્રાણીઓ છે. અપત્ય પ્રસવી પ્રાણીઓ છે કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. બચ્ચાને જન્મ આપે નહીં કે ઈંડા સ્વરૂપે બચ્ચાને જન્મ આપે. તરુણ બચ્ચું જે છે એનું સર્જન કરતા જે હોય એને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે. ઉદાહરણ જોઈએ ડોગ ફિશ, સોફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક, બરાબર, અને રે ફિશ. ગ્રેટ વ્હાઇટ શાર્ક, રે ફિશ, સોફિશ આ બે જે શરૂઆતમાં આપણે લખ્યા છે આ પણ તમે ઉદાહરણની અંદર લખી શકો છો, બરાબર. અને ડોગ ફિશ.
હવે જો આની સાથે આપણે કાસ્તી મત્સ્ય જે છે વર્ગ કાસ્તી મત્સ્ય પૂરો કરી છે. બીજો વર્ગ આના જેવો જ છે, નામ છે અસ્થિ મત્સ્ય. એના વિશે જોઈએ કે અસ્થિ મત્સ્ય જે છે એ શું કહેવામાં આવે છે. જોઈએ નવો વર્ગ અસ્થિ મત્સ્ય. તો સૌથી પહેલા નિવાસ સ્થાનથી શરૂઆત કરીએ આપણે. મોટા ભાગે જલજ નિવાસ સ્થાનમાં જોવા મળે છે, પાણીમાં વસે છે. પણ બે પ્રકારના પ્રાણીઓ, એમાં દરિયાઈ પાણી એટલે કે ખારા પાણીમાં વસે અને મીઠા પાણીમાં વસવાટ ધરાવે છે. તો આ જે છે એના માટે નિવાસ સ્થાન થઈ ગયું કહેવાય કે દરિયાઈ પાણી અને ખારા પાણીની અંદર આ બધા સજીવો જે છે એ જોવા મળે છે. બીજું કે અંતઃકંકાલ ધરાવે અને મોટા ભાગે શેનું બનેલું હોય? અસ્થિનું બનેલું હોય. અસ્થિ મત્સ્યોમાં અસ્થિનું બનેલું અંતઃકંકાલ, કાસ્તી મત્સ્યોમાં કાસ્તીનું બનેલું અંતઃકંકાલ જે છે આપણને જોવા મળશે. બીજું કે શરીરનો આકાર જે છે, શરીરનો આકાર હોડી જેવો હોય છે. હોડી જેવો આકાર શું કહેવા માંગે છે અહીંયા જો કે જનરલી હોડી પાણીની અંદર તરી શકે છે અને પાણીમાં આગળ જઈ શકે છે. એનું કારણ શું છે? તો એનો શેપ કે શરૂઆતનો શેપ જે છે, આકાર છે, એકદમ અણીદાર જેવો હોય છે કે જેના કારણે શું થાય કે એ પાણીનો પ્રવાહ જે છે એને કાપીને આગળ વધી શકે છે. સેમ ટુ સેમ તમે અસ્થિ મત્સ્યમાં જોશો તો એનો શરૂઆતનો આકાર જે છે એ સેજ એવો અણીદાર હોય છે કે જેના કારણે શું થાય કે પાણીનો પ્રવાહ જે છે એને કાપીને આગળ વધી શકે. એટલે શરીરનો આકાર થઈ જશે હોડી જેવો આકાર. બરાબર. મુખ જે છે અગ્રીય બાજુએ આવેલું હોય છે. મુખ ક્યાં જોવા મળશે? સૌથી આગળની બાજુએ અગ્રીય જોવા મળશે. ઝાલર જે છે એની હાજરી જોવા મળશે. ઝાલરો ધરાવે. સંખ્યા જે છે એ 4 જોડ જેટલી સંખ્યા જે છે ઝાલરોની જોવા મળશે. બીજું કે આ ઝાલરો જે છે એ ઝાલર ઢાંકણો ધરાવે છે. શું ધરાવે? ઝાલર ઢાંકણો, જે કાસ્તી મત્સ્ય નતું ધરાવતા. બીજું કે બે ભીંગડાના નામ આપ્યા છે, સાયક્લોઇડ અને ટીનોઇડ. ભીંગડાઓ, તો ભીંગડાઓ જે છે હાજર છે. બે પ્રકારના ભીંગડાઓ, એમાં સાયક્લોઇડ ભીંગડાઓ અને બીજા નંબર ઉપર ટીનોઇડ ભીંગડાઓ. આવા બે અલગ અલગ ભીંગડાઓ જે છે એનાથી ત્વચા જે છે આવૃત હશે. બરાબર. આ ભીંગડાઓ દ્વારા ત્વચા આવૃત હોય છે. બરાબર. સાયક્લોઇડ અને ટીનોઇડ, એક માર્કમાં આવા પ્રશ્ન પૂછાય કયા ભીંગડા ધરાવે. બીજું કે વાતાશયોની હાજરી જોવા મળશે કે જે તારકતા એટલે કે તરવાની ક્ષમતા આપશે. વાતાશયોની હાજરી જોવા મળે જે તારકતા આપે છે. હૃદયની વાત કરીએ તો હૃદય સેમ ટુ સેમ દ્વિખંડી હૃદય જોવા મળે છે. દ્વિખંડી હૃદયની અંદર હમણાં આપણે વાત કરી કે એક જે છે એ કર્ણક અને એક જે છે એ શેફક જોવા મળશે. ટોટલી બે ખંડો જે છે જોવા મળશે.
બીજું કે શીત રુધિર ધરાવતા પ્રાણી છે, હમણાં જ આપણે વાત કરી શીત રુધિર વાળા પ્રાણીઓ અથવા તો અસમતાપી પ્રાણીઓ છે, એટલે કે પર્યાવરણના તાપમાનનું નિયમન કરવાની ક્ષમતા જે છે એનો અભાવ હોય છે. પર્યાવરણમાં થતા તાપમાનનું નિયમન કરવાની ક્ષમતાનો અભાવ હોય છે. ચાલો તો હવે આગળ વાત કરીએ આપણે અસ્થિ મત્સ્ય વિશે. જો ફલન વિશે વાત કરીએ કે વર્ગ અસ્થિ મત્સ્યની અંદર ફલન જે છે કેવી રીતે થાય છે. તો વર્ગ અસ્થિ મત્સ્યની વાત કરીએ કે ફલનની પ્રક્રિયા જે છે આમાં કેવી રીતે થશે. તો ફલન બાહ્ય ફલન સ્વરૂપે થશે. અંતઃફલનની વાત કરેલી તેમ બાહ્ય ફલન વિશે વાત કરીએ કે બાહ્ય ફલન શું કહેવા માંગે છે. તો ફલનની પ્રક્રિયા જે છે માદા દેહ જે છે, માદા શરીર જે છે એની બહારની બાજુ થાય. તો એવા પ્રકારના ફલનને આપણે બાહ્ય ફલન કહીએ છીએ. એટલે કે ફલનની ક્રિયા માદા દેહની બહારની બાજુએ થાય છે. એ પ્રક્રિયાને આપણે શું કહીશું? બાહ્ય ફલન કહીશું. બીજું કે અંડપ્રસ્વી પ્રાણી છે. હમણાં અપત્ય પ્રસ્વી પ્રાણીઓ જોયા હતા, અહીંયા આપણે વાત કરીશું અંડપ્રસ્વી પ્રાણીની. તો અંડપ્રસ્વી પ્રાણીઓ શું છે? તો કે જે બચ્ચાને જન્મ આપશે એ બચ્ચા ઈંડા સ્વરૂપે જન્મ આપશે, બરાબર? એટલે પિતૃ ઈંડા સ્વરૂપે બાળ પ્રાણીને જન્મ આપશે. પિતૃઓ જે છે ઈંડા સ્વરૂપે બાળ પ્રાણીને જન્મ આપશે. ઈંડું જે છે ધીમે ધીમે તૂટશે અને પ્રાણી જે છે બહાર આવશે. એટલે જીવન વિકાસ પ્રત્યક્ષ પ્રકારનો છે. જીવન વિકાસ પ્રત્યક્ષ પ્રકારનો છે, એટલે કે સીધો વિકાસ ધરાવે. ઉદાહરણ જોઈ લઈએ. તો ઉદાહરણો તો એમાં ઉડતી દરિયાઈ માછલી,
ઘોડો. સમુદ્ર ઘોડા વિશે એવું કહેવાય છે કે નર થઈને ઈંડા આપે, બરાબર. સાથે સાથે મીઠા પાણીની માછલી, મીઠા પાણીની માછલી, મીઠા પાણીની માછલી, એમાં 3 માછલી, રોહુ, કટલા અને મૃગલ. અથવા મૃગલ એ શબ્દ વાપરવામાં આવે છે. મૃગલ ઘણા સાહિત્યમાં તમે જોશો તો મૃગલ શબ્દ વપરાય છે. અને મેજર કાર્પ તરીકે ઓળખવામાં આવે છે. મૃગલનું બીજું નામ છે મેજર કાર્પ, બરાબર. સાથે સાથે માછલી ઘર ઘણી વખત ઘણા ઘરમાં હોય, ઓફિસની અંદર હોય, બરાબર છે, હોટલોની અંદર હોય. તો એ માછલી ઘરની અંદર માછલીઓની અંદર માછલી ઘરોની અંદર માછલીઓને સંગ્રહિત કરેલી હોય. તો કેટલીક માછલી ઘરની માછલીઓની વાત કરીએ તો એની અંદર 2 ઉદાહરણ આપેલા છે તમને. એક લડાકુ માછલીનું બીજું છે એન્જલ માછલી. લડાકુ એટલે લડશે નહીં પણ નામ આપ્યું છે. લડાકુ માછલી અને એન્જલ માછલી, બરાબર. તો અહીંયા અસ્થિમત્સ્ય પણ વર્ગ પૂરો કરીએ છીએ આપણે. ઓકે, આગળ જઈએ. અસ્થિમત્સ્ય પૂરું કર્યા બાદ નવો વર્ગ જોઈએ. શું કહેવા માંગે છે નવો વર્ગ? જો નવા વર્ગની ચર્ચા કરીએ આપણે કે જેનું નામ છે વર્ગ ઉભયજીવી. ઉભયજીવી વિશે વાત કરવાની છે, જેને અંગ્રેજીમાં એમ્ફીબિયા કહેશું. નવો વર્ગ છે ઉભયજીવી, એમ્ફીબિયા. ચાલો, તો સૌથી પહેલા અંગ્રેજી નામ. જો બધા યાદ ન રાખો તો કંઈ વાંધો નહીં, પણ જે અંગ્રેજી નામના અર્થ જે છે આપણને આપેલા છે, લેટિન શબ્દ પરથી અંગ્રેજી શબ્દ કરેલા છે, તો આ બધા જે છે બુકની અંદર જે આપેલા છે એ બધા એટલીસ્ટ યાદ રાખવાના, બરાબર. કેમ કે એમાંથી ઘણી વખત શું થાય, એક માર્કના પ્રશ્નો જે છે પૂછાઈ જતા હોય છે ત્યારે આપણને ઘણી વાર ખબર ન હોય. તો એમથી અને બાયોસ આવા 2 શબ્દનો બનેલો છે. એમ્ફી અને બાયોસ. એમ્ફી એટલે ડ્યુઅલ અને બાયોસ એટલે કે લાઈફ. ડ્યુઅલ સિમ બધા યુઝ કરો છો, બરાબર. અત્યારે કે ફોનની અંદર 2 સિમ કાર્ડ હોય, ડ્યુઅલ કરીએ, બરાબર. એટલે ડ્યુઅલ નો અર્થ આપણે અહીંયા એવો લેવાનો છે કે ઉભય, અને બાયોસ એટલે જીવન. બાયોલોજીકલ શબ્દ છે ઉભય અને જીવન. એટલે આ બેનો અર્થ ગુજરાતીમાં ભેગો કરીને શું થાય? ઉભય જીવન દર્શાવતા સજીવો એટલે ઉભયજીવી. તો ઉભય જીવન શું છે? પેલો પ્રશ્ન તો થાય. તો આ વર્ગના પ્રાણીઓ એટલે કે આ પ્રાણીઓ સ્થળ અને જળ એટલે કે જમીન પર અને પાણીમાં બંને જગ્યાએ વસવાટ કરી શકે છે. બંને જગ્યાએ વસવાટ કરી
શકે છે, એટલે કે સ્થળચરે છે ને જળચરે છે એટલા માટે આપણે નામ આપ્યું છે ઉભયજીવીઓ, બરાબર. બીજું કે ઉપાંગો જે છે બે જોડ ઉપાંગો ધરાવે છે, એટલે કે કુલ કેટલી થાય સંખ્યા 4 ઉપાંગો ધરાવે છે. દેડકાના ઉદાહરણમાં યાદ રાખવાનું, બરાબર છે, કે બે હાથ અને બે પગ, એટલે આ ઉપાંગોની જોડ કહીએ આપણે. એટલે બે જોડ ઉપાંગો ધરાવે છે, ઉપાંગો, બરાબર છે, એટલે જે અંગો જે છે હાથ અને પગની વાત અહીં આપણે કરવાની છે. બે જોડની સંખ્યા છે, કુલ સંખ્યા યાદ રાખશો 4. બીજું કે શરીર શીર્ષ અને ધડમાં શરીર વિભાજિત થયેલું હોય છે. શીર્ષ, માથું, ધડ બંનેની અંદર શરીર જે છે વિભાજિત કરીએ છીએ. પૂંછડી જે છે અમુકમાં જોવા મળે છે. અમુક પ્રાણીઓ પૂંછડી પણ ધરાવે છે. ફોર એક્ઝામ્પલ કે સાલામેન્ડર છે. દેડકાની અંદર પણ અમુક જે વિકાસીય તબક્કાઓ છે દેડકાના, ઈંડામાંથી જ્યારે બરાબર ટેડપોલ અવસ્થા એક શબ્દ એવો વપરાય છે દેડકામાં, નીટની અંદર વધારે માત્રામાં જોશું આપણે, બુકની અંદર નથી આપેલું. તો એ અવસ્થા દરમિયાન જે છે પૂંછડી જે છે દેડકો ધરાવી શકે છે, બરાબર. એટલે અમુક પ્રાણીઓમાં આમાં સીધી વાત કરેલી છે, પૂંછડી જે છે એની હાજરી જોવા મળશે. બીજું કે હવે એની ત્વચા, સ્કિન કેવી છે, તો કે ત્વચા જે છે એ ભીની, એટલે કે ભીનાશયુક્ત છે અને ચીકણી છે. ચીકણી જે છે એનું કારણ એવું છે કે શ્લેષ્મથી આવૃત છે. શ્લેષ્મથી આવૃત ત્વચા જે છે એ ધરાવે છે, એટલે કે ભીંગડા વગરની ત્વચા છે, ભીંગડા વિહીન ત્વચા, એટલે કે ભીંગડા વગરની ત્વચા છે. આ એક લાક્ષણિકતા છે કે જે ખાસ કરીને શિકારી પ્રાણીઓથી બચવા માટે જે છે ઉપયોગમાં આવે છે. એની ચિકાસયુક્ત જે ત્વચા છે એના કારણે શિકારીના પકડમાંથી જે છે સરળતાથી પ્રાણી જે છે છટકી શકે છે, બરાબર. અને ભીંગડા જોવા મળશે નહીં, એટલે કે ભીંગડા વિહીન ત્વચા જે છે એ ધરાવશે. બીજું કે આંખો, આંખો જે છે એ પોપચાઓ ધરાવે છે. જે રીતે આપણા શરીરની અંદર આપણી આંખો છે ઉપરની બાજુ, બરાબર, પોપચાઓ છે, બંધ કરીએ, બરાબર, એટલે પોપચા દ્વારા આંખ જે છે એનું રક્ષણ થયેલું છે, કે જેના કારણે આંખની અંદર કોઈ પદાર્થો જે છે, કચરો જે છે જનરલી નથી પડતો, બરાબર છે. તો એટલા માટે પોપચાઓ જે છે ધરાવે છે. બીજું કાન, તો અંતઃકર્ણ, એટલે કે સૌથી અંદરનો ભાગ કાનનો, એ અંતઃકર્ણ જે છે એ કર્ણપટલ ધરાવે છે. અથવા તો ખાલી જે મુજબ બુકની અંદર આપ્યું છે એમ લખવું હોય તો કર્ણપટલની હાજરી જોવા મળે છે. કર્ણપટલની શું જોવા મળશે? હાજરી જે છે તમને આમાં જોવા મળશે. બીજું કે અવસારણી નામની રચના આવેલી હોય છે, કે જેમાં પાચન માર્ગ સાથે સાથે પ્રજનન માર્ગ અને ઉત્સર્જન માર્ગ, આ ત્રણ માર્ગ જે છે એ અવસારણી નામની રચનામાં ખુલે છે. અને આ અવસારણી જે છે એ અવસારણી છિદ્ર નામની રચનાથી આખા શરીરની બહાર ખુલે, બરાબર છે. એટલે પ્રજનન માર્ગ, ઉત્સર્જન માર્ગ શબ્દ વાપર્યો છે, એટલે મૂત્ર માર્ગ પણ કહી શકાય, બરાબર. અને બીજું નામ જે છે એ મૂત્ર માર્ગ છે. એટલે અવસારણી દ્વારા ખુલે કે જે કોટર યુક્ત રચના છે. તો અલગ અલગ માર્ગો જે છે એના દ્વારા ઘટકોને બહાર લાવવામાં આવશે. બીજું કે જાલરો જે છે, ફેફસા છે અને ત્વચા, જાલરો, ફેફસા
અને ત્વચા આ બધા દ્વારા શ્વસનની ક્રિયા થશે. ક્રિયા માટે ઉપયોગી શ્વસનની ક્રિયા માટે જાલરો, ફેફસા, ત્વચા બધા ઘટકો દ્વારા શ્વસનની ક્રિયા જે છે એ થશે. બરાબર છે. બીજું ડેટામાં જોયું તો આપણે તમને યાદ હશે કે હૃદય જે છે એ હૃદય કેવું જોવા મળશે? ત્રિખંડી જોવા મળે. ત્રણ ખંડો ધરાવતું અથવા તો ત્રણ કોટર ધરાવતું હૃદય જોવા મળશે કે જેની અંદર બે કર્ણકો અને એક શેપકો જોવા મળશે. લાઈક ધીસ આવું હૃદય જે છે એ જોવા મળશે કે જે ઉપરની બાજુએ બે કર્ણકો અને નીચેની બાજુએ એક શેપકો ધરાવશે. બીજું શીત રુધિર ધરાવતા અથવા તો શીત રુધિર વાળા પ્રાણીઓ છે. અથવા તો જેને આપણે કહીએ છીએ અસંતાપી પ્રાણી. તો શીત રુધિર ધરાવતા પ્રાણીઓ છે બધે બધા ઉભયજીવીઓ. બીજું કે લિંગ ભેદ જોવા મળે છે. અંડપ્રસવી પ્રાણી છે. લિંગ ભેદ હાજર છે. અંડપ્રસવી પ્રાણી છે કે જેના એને શું કહેવા માંગે છે? અંડપ્રસવી પ્રાણી ઈંડાઓ જે છે એના દ્વારા બહાર સુધી જે છે સર્જન પામશે. વિકાસ જે છે પરોક્ષ પ્રકારે જોવા મળશે. વિકાસ પ્રાણીનો વિકાસ પરોક્ષ પ્રકારે જોવા મળશે. બરાબર. ઉદાહરણ જોઈ લઈએ. તો એમાં ટોડ, દેડકો, સાથે સાથે સાલામાન્ડર, ઇક્થિયોફિસ આ ખાસ યાદ રાખજો. ઇક્થિયોફિસ કે જેને ઉપાંગ વિહીન ઉભયજીવી કહેવામાં આવશે. ઉપાંગ વિહીન ઉપાંગો ધરાવતું નથી ઇક્થિયોફિસ, છતાં ઉભયજીવી છે. બરાબર. તો આટલા બધા એના ઉદાહરણ છે. દેડકાની અંદર તમને ઉદાહરણ એવું લખ્યું છે કે વૃક્ષ નિવાસી દેડકો કે જે વૃક્ષ ઉપર વસે છે એવો દેડકો. બરાબર. બધું સેમ જ છે. તો આવી રચના જે છે એ ઉભયજીવી વર્ગના બધા સજીવો જે છે ધરાવશે. આ બધી ઘણી બધી વિવિધતાઓ જે છે જોવા મળશે. બરાબર છે. તો આજે બસ આટલું રાખી, ઉભયજીવી સુધી મર્યાદિત રાખી. બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર આવતીકાલે જોશું. બરાબર.